જે કાલે કીધું એ બોલી દઉં. દાખલા નંબર 9 થી 17 સુધી બધા દાખલા બોર્ડના પેપરમાં 10 વાર મિનિમમ પૂછાઈ ગયા. એમાં આ 2 દાખલા તો મેં કહી દીધું કે આવશે પેપરમાં, અને આ તો મેં IMP બેન્ડી જવા દો, આ તો હશે. દર ગુરુવારે હું જે બી પેપર લઉં દરેક પેપરમાં રિપીટ કરીશ. જરા કોકને હેલ્પ કરવા માટે હા પાડો ને, ઓલા કેવિનને શીખવાડવા બેસજો ને જરા, 1-2 જણા છૂટીને બહુ સ્વેચ્છાએ કહેજો ને કે સર હું શીખવાડીશ, કે જે પ્રૂવ કરો આના બરાબર આ છે. જો મને કાલે પૂર્વ જે પૂછતો હતો ને એ દાખલો તમે લોકો 90% લોકો પેપરમાં સમજ્યા જ નથી. પ્રૂવ કરવાનું હોય એટલે આના બરાબર આ લાવવાનું. આના પછીનો જે દાખલો છે જે પૂર્વએ મને કાલ પૂછ્યો હતો એમાં તો લખ્યું હતું સોલ્વ કરવાનું. એનો મતલબ કે આ બંને તમારે જોડે યુઝ કરવાનું, ડાબી સાઈડ ને જમણી સાઈડ, અને એને યુઝ કરીને x ની વેલ્યુ લાવવાની. x હોય તો x, y જે બી અંદર આપ્યું હોય. તમે અડધા આની વાત કરો છો, જો સોલ્વ લખ્યું છે એનો મતલબ કે આના બરાબર આ નહીં લેવાનું, કે રાત પડી જશે તોય નહીં આવે. આ બંને તો સાથે યુઝ કરવાનું. આ બંને ભેગી રકમ છે અને તમારે x ની વેલ્યુ લાવવાની. સેટ તો આપણે ભાઈ ભગવાને આપ્યો ઉપયોગ કરવાનો. સોલ્વ લખ્યું છે એનો મતલબ કે ઇક્વેશન સોલ્વ કરીને એમાં જે અનનોન નંબર છે એની વેલ્યુ ગોતવાની. x અનનોન છે, નહીં ખબર એની કિંમત. અને કે પ્રૂવ કરો તો તમે કોઈ બી LHS કે RHS બેમાંથી એક ઉપાડો અને બીજો લાવી દો. બે માં એક જ રીત લગાડો તો કેવી રીતે જવાબ આવી ગયા? હવે આમાંથી જો શું કોમન નીકળે છે? 9/4. અહીંયા કેટલા બનશે? 4 2s. ચાલો આપણી કહાણી રોજ એનું શેના વિશે સમજાવું છું? સૂત્ર કે મેથ સૂત્ર વગર ના આવડે. હું અહીંયા જેટલા સ્ટેપ કરીશ બધા સૂત્ર જ છે. કાલે આખો લેક્ચર સૂત્ર જ હતો ફૂલ. આપણી કહાણી ચાલુ સૂત્ર. તો તમને ખબર જ છે વિશ્વાને પાક્કા સૂત્ર આવડે જ છે કે sin inverse x plus તો વિશ્વાને cos inverse x એમને રહેવા દઈએ અને pi/2 એમને રહેવા દઈએ અને આને સૂત્ર આવડવા જોઈએ. જેવા તેવાની પાવરફુલ, તો કશું આવડશે નહીં. તો આની જગ્યાએ હું શું લખી દઈશ ભાઈ? જવાબ આવી ગયો, દાખલો પતી ગયો, રિયલમાં પતી ગયો, મસ્તી નહીં કરતો. હવે મારો જવાબ કોસમાં છે ને એ લોકોને તો ગયા લેક્ચરમાં ચલાવી દીધું, આગલા લેક્ચરમાં ચલાવી દીધું, એના આગલા લેક્ચરમાં ચલાવી દીધું. પાયથાગોરસની ડિફરન્ટ બધી મેં તમને મોડે કરવા આપી દીધી. કોસનું સૂત્ર શું છે? શું કહેવાય ને? તો પાસેની બાજુ 1, અહીંયા નામ પાડી દો A B C. પાસેના થીટા, પાસેની બાજુ 1 અને કર્ણ. તમે પાયથાગોરસ લગાડશો તો આ કેટલું આવશે? ચેક કરાવી દઉં. લગાડો પાયથાગોરસ. AC square is equal to AC square એટલે AB square એ આપણી પાસે અને BC square 3 નો સ્ક્વેર 1 નો સ્ક્વેર આ બાજુ લઈ જાઓ એટલે -1. 9 માંથી 1 જાય સ્ક્વેર શું કર દો? તો પહેલા આને આવી રીતે લખાય 4 દુ 1. હવે સ્ક્વેર હટાવી દો તો 4 નો રૂટ 2 થાય અને 2 નો રૂટ ના નહીં તો 2 રૂટ 2. તો પતી ગયું. જો 9/4 ના 9/4 cos inverse 1/3. પણ મારે જવાબ શેમાં જોઈએ? sin inverse. તો મારે sin માં સૂત્ર લગાડવું પડે. sin નું સૂત્ર શું છે બોલો? સામેની બાજુ છેદમાં તો શું આવશે બોલો? 2√2. દાખલો જ પતી ગયો. ચોપડી તમારી નહીં જોવાની. અને હવે તમારા ટીચરો કોઈ નવી મેથડ મારી ના પાડે કે નથી એનો મારી પાસે કોઈ જવાબ નથી. ચોપડી યુનિકની આપેલી બી નહીં જોવા. જે સૌથી શોર્ટેસ્ટ વે હશે તમને એ શીખવાડીશ. અને એવો વે શીખવાડીશ જ નહીં કે જેમાં મારા 100માંથી 100 યુનિકના ના પૂરા આવે એવા જ શીખવાડીશ. 100માંથી 100 તમારામાં તાકાત હોવી જોઈએ. મને કોન્ફિડન્સ હશે કે આ 100માંથી 100 એ રીત શીખવાડીશ. પતી ગયો દાખલો. કંઈ કોઈ કે આમ છે તેમ છે તો મને તો આ જ આવડે છે, બીજી બી આવડે છે, બધી લેન્ધી છે. મેથ્સ ક્યારેય એક રીતે થાય જ નહીં, એવું પોસિબલ છે જ નહીં.
ભાગ્યે જ કોઈક એવો યુનિક દાખલો હોય જેનો એક જ રસ્તો હોય, બાકી મેથ્સ ગણવાના એક કરતાં વધારે રસ્તા હોય જ. તો હું જ મહાન છું એવું નહીં, પણ મારી રીત સૌથી ટૂંકી છે અને અત્યારે પણ ટૂંકી રીતે જ જોઈએ છે, કેમ કે મેં 58 માર્કનું પેપર કાઢી જોઈ લીધું કે તમને 58 માર્કમાં 3 કલાક જોઈતા હતા. એટલે મને બહુ ડર લાગે છે તમારી સ્પીડ જોઈને. એક જણ કોઈ એમાં બાકાત નથી. 58 માર્કના પેપરમાં જો 2.5-3 કલાક થઈ જતા હોય તો પિક્ચર પૂરું થઈ જાય, કેમ કે ટોટલ 3 કલાકમાં જ બધું 100 માર્ક્સનું લખવાનું છે. મેં શું કર્યું ફરી એકવાર સમજાવી દઉં. 9/4 કોમન, અહીંયા બચ્યો પાઈ, 4 2 9/4 બહાર જતા રહે, અહીંયા બચ્યું. હવે તરત જ મને જોઈને દેખાયું કે આ તો સૂત્ર છે. આ દરેક વખતે સૂત્ર લખવા પડે છે, એટલે સામે લખું છું. sin inverse x plus pi/2 માંથી sin inverse બાદ કરો, જો pi/2 માંથી pi/2 minus sin inverse, તો આ બની ગયું cos inverse. પણ જવાબ આવી ગયો, પણ પ્રોબ્લેમ શું છે? જવાબ એ તો કોઈમાં બી જવાબ આપે એવું થોડી, સાઈનમાં કઈમાં બી. તો તમારે એને પાયથાગોરસ લગાડીને એની 3 સાઈડ તમારી પાસે, પછી જેનું સૂત્ર જોઈતું હોય, માની લો કે જવાબ હું તો યુનિટના પેપરમાં 10 માં આપું, તો 10 નું સૂત્ર શું છે? સામેની છેદમાં પાસે. તો શું આવશે? બોલો તો √2/1. તો આનો જવાબ આ બી છે, આનો જવાબ, આનો જવાબ, જે બધા જવાબ છે બધા એક એક જ છે. ચલો એક વાર આગળ છે. ઓકે, તો આ ભાઈ કહેતા હતા કાલ પૂર્વ સાહેબ કે સાહેબ આ સોલ્વ કરાવો. તો હવે જો ભાઈ આના બરાબર આ નથી લાવવાનું કે આના બરાબર આ સોલ્વ કરવાનું છે, બે યુઝ કરવાનું. તો કરીએ આપણે. આ કેટલા છે ભાઈ? મેં તો પહેલા લેક્ચરમાં જ કરી દીધું. બોલો 2 10 શું કરવાનું? બસ 2 જણ બોલ્યા ખાલી, બાકી બધા આરામમાં. 2 10 ને ચોથો 5મો દાખલો આવ્યો. અને શું કરવાનું બોલો? ચાલુ રાખો. ઇઝ ઇક્વલ ટુ, ડાઉટ હોય ત્યાંથી રોકવાનું. tan inverse x plus એના કેટલા સૂત્રો છે? 4. આપણે 4 માંથી કયું 3 છે, એમાંથી કયું લગાડવાનું આપણે કોને આધારે નક્કી કરીએ છીએ? xy less than 1 છે, xy. અત્યારે મને ખબર જ નથી કે આ બેનું મલ્ટીપ્લાય શું છે. જ્યારે કોઈ કન્ડિશન ના આપી હોય કે જેના, હા, તો લેસ ધેન વાળું લેવાનું, એટલે ઓરિજિનલ સૂત્ર. તો tan inverse y નું સૂત્ર શું થાય? x કોણ છે? y બી કોણ છે? તો હું કહું ચલો સ્ટાર્ટ કરો, સૂત્ર બોલવા માંડો. તમે x જ બોલી દો, એટલે x પ્લસ upon x into y, તો is equal to 2 ના સાઈન ક્યાંથી લાવ્યા? કોસેક એટલે સૂત્ર દુનિયા સૂત્રની છે. મેથ્સ પૂરેપૂરું સૂત્ર છે. tan inverse મેથ્સ નો નિયમ છે, ઇક્વલ ટુ ની આજુબાજુ જે કટ થઈ જાય. cos plus cos, પાછું સૂત્ર 1 minus cos square, એટલે ડબલ ખૂણામાં શું કરવા જવાનું? બધું સિંગલ તો છે. હમણાં ડબલ ખૂણે ઉડવાનું બંધ થઈ જશે. 1 minus cos square એટલે is equal to 2 upon 2 sin. પણ જે અહીંયા cos upon cot ની વેલ્યુ, પાછું સૂત્ર cot ની વેલ્યુ x is equal to. આટલું સહેલું મેં યુનિકના પેપરમાં પૂછ્યું હતું. જો ચોથા સ્ટેપમાં જવાબ લાગ્યો. વેરી ઇઝી. મહેનત ના કરી હોય, ચોપડી ના જોઈ હોય, ઓલી લિબર્ટીની ત્રીજી બુક ના જોઈ હોય, ઓલો માર્વલ પેપર સેટ ના જોયો હોય, 2010 થી 26 ના પેપરમાં આ ચેપ્ટરમાંથી શું પૂછાયું હોય એ ના જોયું હોય, કેમ કે રીલ, વોટ્સઅપ, ઇન્સ્ટા, ફેસબુક, ગર્લફ્રેન્ડ, તુષાર સર, અમિત સરની ઉડાડવામાં આ બધાથી ફ્રી પડે તો માણસ એક્સ્ટ્રા ટાઈમ મળે ને. આ બધાથી ફ્રી તો પડવો જોઈએ માણસ. તો બધું જોવે ને આ બધું. હું નહીં માનતો કે હાર્ડ છે. જો આ બધું બોર્ડમાં પૂછાય તમને ના આવડે તો ડૂબી મારવાનું. આટલું સહેલું તો પેપર આવવાનું જ નથી. આઈડિયા તો તમે એવું લખી
બીજાનું શું હોય? 2 tan inverse x એટલે tan inverse x plus tan inverse y. એનું સૂત્ર લગાડી દીધું અને આ એમને લેતું ગયું tan inverse તમને એમ કે સાહેબ અચાનક કેવી રીતે તમને ખબર પડી કે cosec ને તમારે આ જોઈએ? હું તો આગલું સ્ટેપ મને સૂત્ર આવડતું હોય, કોઈક દાખલો એવો હશે જેમાં હું cosec ને નહીં કરું સાહેબ આવું કેવું આ cosec હશે અહીંયા 1 minus cos square એટલે મને મગજમાં આવી ગયું શું તો પછી આને સાઈનમાં ફેરવી દેવાનું હોય તો આજુબાજુ ઉડી ગયા 2 ઉડી ગયા, sin ઉડી ગયા, ઉપર બચ્યો cos, નીચે બચ્યો cos upon sin એટલે અને cot 1 ક્યારે હોય? સિમ્પલ કઈ તમને કઈ દાખલા સોલ્વ કરવાનું છે ને આના બરાબર આ નથી લાવવાનું તો શીખવાડો. મેં તો અભ્યાસ સોલ્વ કરતા શીખવાડ્યું, કોઈ બોલે નહીં, આગળ ઊંચી કર શીખવાડો. મેં તો અભ્યાસ સોલ્વ કર્યો એક દાખલો. બોલો ચૌધરી. x ની જગ્યાએ tan square theta લઈ લેવાનું કે ભાઈ ફાટી પડશે ભાઈ, તારે તો ફાટી જશે, મારે તો ગણવાનું છે, તારે તો ખાલી બોલી દીધવાનું છે, મારે એમાં ફાટી પડશે એટલું લાંબો થઈ જશે. નોર્મલ દાખલો છે. ચલો સોનેજી ઓકે તો આગળ દાખલો થઈ જશે. આ જો 2 દાખલો 2 તમે 2 ને સામે મોકલી દો તો શું થઈ જશે? 2 1 minus x upon 1 plus x. અને બીજી બહુ બધી રીત છે બે, ઈઝી આ પોતે સૂત્ર છે નહીં કરવો પડતો. સૂત્ર આવડતા ના હોય ને ક્યાંથી કરવો પડે? tan inverse ના એટલે tan pi by 4 minus x કરો જુઓ તો આ જ આવશે. જો કરું tan alpha minus એનું સૂત્ર તમને કેવી રીતે જેમ પાક્કું 11મા ધોરણથી આવે છે ત્રીજા સૂત્ર. ચલો સૂત્ર શું છે બોલો તો? tan alpha minus tan beta upon 1 plus tan alpha tan beta. ઉભા રહેજો, દિમાગ વાપરજો. tan pi by 4 1 minus tan x, tan pi by 4 1 plus tan x. મારી પાસે તો ખાલી x છે. બેઠા બેઠા કોઈ સલાહ ના આપો, જેને આવડતું આકડી ઊંચી કરો. ટ્રાય કરવાની, ખોટું પડતું કે ગોળી માર દેવાની નહીં, ટ્રાય કરીને જ શીખાય. ટ્રાય કરીને ખોટું પડે ને એ નોર્મલ વસ્તુ છે, ટ્રાય ન કરવી ને એ કાયરતાની વસ્તુ છે. કયા પગલે ચાલુ તમારે નક્કી કરવાનું. ઇન્સાઈ આપી દીધી. બોલો કૌશલ કહેતો હતો પણ લેન્ધી રસ્તો હતો એટલે થોડું આવું કર્યું. બોલો કૌશલ. તો x ની જગ્યાએ tan inverse theta. x ની જગ્યાએ tan inverse theta. એવું કરવું એટલે કે tan inverse x બરાબર x કે થીટા સાથે ધારું theta સાથે એટલે tan inverse x બરાબર થીટા એટલે x બરાબર કેવી રીતે મોકલ્યું ખબર પડી ને? શું કર્યું મેં આને? તો x is equal to tan theta. હવે હા તો બોલ. tan pi by 4 minus theta થશે. કેમ કે મારી પાસે શું આવ્યું છે 1 minus tan x અને 1 plus tan x. આવું કે છે tan pi by 4 minus theta. લગાડો તો આનું સૂત્ર બોલો શું આવશે? tan minus tan upon 1 plus ચાલુ રાખો, અટકી ના જાઓ. tan pi by 4 tan pi by 4 1 minus tan theta અને 1 હા તો x ની જગ્યાએ tan theta છે, સાચું છે. તો tan inverse tan શું બચ્યું?
બ્રેકેટમાં શું બચ્યું? x નથી હો, ઓલી બાજુ બધી ચાલે છે. આ બચ્યું થીટા. ચલો 2 ને આની જોડે ગુણો કે આની જોડે? 2 into pi by 4, 2 into theta. ઓલી બાજુ બી જશે. 3 ક્યાં જશે? થીટા બરાબર ના ચાલે દાખલો. એટલે દાખલો નહીં, જવાબ. મેથ્સ નો નિયમ છે, જે આલ્ફાબેટ રકમમાં તમને આ ઓપ્શનમાં આપ્યું જોઈએ એટલે અડધા લોકો ટીક કરે છે, ઉતાવળમાં ધ્યાન ના પડે એટલે. મેથ્સ નો શું સિમ્પલ નિયમ છે કે જે આલ્ફાબેટ ક્વેશ્ચનમાં જવાબમાં એ જ આલ્ફાબેટ. એટલે મારે તો થીટા ના ચાલે, x જોઈએ. એટલે તો થીટાની જગ્યાએ હું શું મૂકી દઉં? બોલો ભાઈ. થીટાની જગ્યાએ tan inverse x is equal to, તો x is equal to આમ લઈ જાઓ 10 pi by 6. એટલે 10 pi by 6 હતી. ટપ્પો પડી ગયો. ખરું સોલ્વ કે આવડશે? તમને યાદ છે ને એમસીક્યુ વાળી એક્ઝામમાં બધું નથી ગણવાનું. એમસીક્યુ વાળી એક્ઝામમાં જે 4 ઓપ્શન તમને એ તમારે LHS માં મૂકવાના અને જોવાનું કે એમાં સેમ થાય. અને બીજું યાદ કરાવી દઉં, પહેલા દાખલામાં બચી ગયા, સાંભળજો. બીજા દાખલામાં બી બચી ગયા કે x નો જવાબ એક જ આવે. તમે ભૂલી ગયા છો બધું. જો x ના જવાબ 2 આવે અને આ બી હજી માની ના દેવાય ભાઈ. શું ના માની લેવાય? બોલો તો કે આ જવાબ છે. ભલે જવાબ આવી ગયો છે, મેં તમને અહીં સુધી નહીં ના પાડી. મેં તમને શું કીધું ખબર છે? આ જ્યાં જ્યાં x હોય ને ત્યાં તમારે ડાબી સાઈડ અને ચેક કરવું પડે કે બંનેના જવાબ. જો ના આવે ને તો આ જવાબ કેન્સલ લખવું પડે કે આવો કોઈ x મળે જ નહીં. મેં કરાયો છે એક દાખલો. x લાવી દીધા પછી ઘરે આવીને ટીક નહીં કરી દેવાનું કે ત્યાં પેપરમાં ટીક કરીને નહીં આવવાનું. x લાયા પછી ડાબી સાઈડ x મૂકવાનો અને બેના આન્સર ચેક કરવાનો. જો ના નીકળે એવું બનશે કોક વાર 1001 દાખલામાં, તો ભલે તમારો જવાબ આવી ગયો પણ લખવાનું નોટ પોસિબલ, સોલ્યુશન ડઝ નોટ એક્ઝિસ્ટ. અત્યારે વેરીફાઈ થઈ જાય છે કે x ની વેલ્યુ કેવી કીધી છે? ગ્રેટર ધેન 0. ચલાવ ડિવાઇડ બાય નાખો આખું. જો સખત ગુસ્સો આવે છે મને રિયલમાં, ગળી જઈશ ગુસ્સો. મને જોઈને યાદ આવ્યું પણ મને ખાતરી છે એટલે પહેલેથી ગુસ્સો આવે છે કે તમારામાંથી કોઈ એકબીજામાં જવાના સૂત્રો નહીં કરીને આવ્યું હોય. તમને ખબર છે તમારી ચોપડીમાં સાઇન ઇન્વર્સમાંથી બધામાં જવાના સૂત્ર છે, કોસ ઇન્વર્સમાંથી બધામાં જવાના સૂત્રો છે. આ સૂત્રો તમે જો મોઢે નહીં કરો ને તો તમારે કેટલી બધી વાર પાયથાગોરસ લગાડી થાકી જશો. બધાને મળ્યા નહીં હોય સૂત્ર ક્યાં છે શું. બુક ફેંદી હોય તો ને મેથ્સની 3 બુકના 3000 ખર્ચી નાખ્યા પણ પૂરા પાના ફેરવે તો ક્યાં શું આવે સૂત્ર. આ સૂત્ર વગર મને વિકલનમાં સંકલનમાં બી દાખલો સોલ્વ નહીં થાય. એક ઇન્વર્સમાંથી બાકીના 2 ઇન્વર્સમાં જતા, એક ઇન્વર્સમાંથી બાકીના 2 સાઇનમાંથી કોસમાં અને ટેનમાં જતા આવડવું જોઈએ. કોસમાંથી સાઇન ઇન્વર્સ અને ટેન ઇન્વર્સમાં જતા આવડવું જોઈએ. બાકીના બધા હું એના ઉપરથી ઊંધા કરીને બનાવી દઈશ પણ આ બેના સૂત્રો તો આવડવા જ જોઈએ. કોઈને ખબર છે ટેનમાંથી મારે સાઇનનું સૂત્ર ફાટી જોડાઈ ગયું, ટેનમાંથી સાઇન અને કોસનું સૂત્ર આવડવું જોઈએ. કોઈ મોઢે કર્યા છે લખાવશે 6 જો સૂત્ર મને? મારા કોન્ફિડન્સ જુઓ તમે. મને તમારા ચહેરા જેવું લાગે છે કે તમે મોઢે તો જવા દો, તમને આ કયા પેજ ઉપર છે ને એ મળ્યું નથી. કેમ કે એના માટે પેજ ફેરવવા પડે. બહુ જ અગત્યની વસ્તુ છે. સાઇનમાંથી કોસમાં અને ટેનમાં ડાયરેક્ટ સૂત્ર આપ્યું છે, કોસમાંથી સાઇનમાં અને ટેનમાં ડાયરેક્ટ સૂત્ર આપ્યું છે અને ટેનમાંથી સાઇનમાં અને કોસમાં ડાયરેક્ટ સૂત્ર છે. એ મોઢે હોવું જોઈએ. એ તમને બીજા ચેપ્ટરોમાં બી જરૂર પડશે. નહીં તો રસ્તો તો છે પણ તમે લાંબા થયા કરશો. જે જ્યારે જરૂર પડે એનો પાયથાગોરસ લગાડવો પડે. હવે મને અત્યારે ક્વેશ્ચન આપ્યો છે સાઇન અને tan ઇન્વર્સ x. અહીંયા સાઇન હોય તો અહીંયા સાઇન ઇન્વર્સ જ હોવું જોઈએ, તો જ એને હું અને જવાબ x આવે. પણ અહીંયા તો મને 12 આપ્યું છે સાઇન
અને અંદર આપ્યું છે tan inverse તો tan ઇન્વર્સ x તો ચાલે જ નહીં ને અહીંયા તો sin inverse તો તમને સૂત્ર નહીં આવડતા એટલે તમારે પાયથાગોરસ લગાડવાના x ની નીચે કઈ નથી એટલે y પાયથાગોરસ લગાડું આનું નામ a b c આ થીટા ચલો tan નું સૂત્ર શું છે સામેની બાજુ છેદમાં ઓપોઝિટ અપોન એટલે આ બનશે આ બનશે પાયથાગોરસ લગાડશો ચલો લગાડો પાયથાગોરસ કે કરી દેશો જો લગાડો ac સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ ab સ્ક્વેર પ્લસ bc સ્ક્વેર x નો સ્ક્વેર x સ્ક્વેર y નો સ્ક્વેર y સ્ક્વેર શું કરી દઉં આ રૂટમાં જતું એક બીજું હવે મારે tan ઇન્વર્સ નહીં જોતું મારે તો મને કેમ sin ઇન્વર્સ જોઈએ છે એટલે 12 યુનિટના પેપરમાં જે આપે એ અંતર હોવું જોઈએ તો મારે હવે શું જોઈએ છે તો હવે હું કોનું સૂત્ર લગાડીશ sin નું સૂત્ર શું છે સામેની બાજુ છેદમાં તો x અપોન સૂત્રનો ખેલ છે મેથ્સ જેના જેટલા સૂત્ર પાક્કા એટલું સારું એક ગુરુવારે 0 માર્ક્સ લાવશો ને ચલાવી લઈશ પણ એમ કરતા એક ગુરુવારની પરીક્ષાની મહેનત છે ને જેટલા ચેપ્ટર ચાલી ગયા 11માં અને 12માં એના સૂત્રો કરવાનું કાઢજો તો આગલા બધા ગુરુવાર સુખી જશે બાકી ઇન્ટિગ્રેશન ચાલુ કરું છું 10 દિવસની અંદર 10 દિવસમાં ડેરિવેશન બતાવી દઈશ આજ કઈ તારીખ છે સિરિયસલી 23 તો બસ 5 જુલાઈથી ઇન્ટિગ્રેશન ચાલુ કરું છું ઇન્ટિગ્રેશનમાં લાઇટલી લીધું એટલે મેથ્સ ઉડી જશે મગજમાંથી અને ઇન્ટિગ્રેશનમાં જો મહત્વ આપી દીધું અને એક મહિનો બરોબર 5 જુલાઈથી 5 ઓગસ્ટ આવશે બરાબર ઇન્ટિગ્રેશનમાં અને બરોબર ઇન્ટિગ્રેશન મારી પાસે શીખી લીધું આખો ક્લાસ સાંભળો હું તમને ગપ્પા લાગતો હોય પણ સાચું બોલું છું મારી લાઈફનું સૌથી બેસ્ટ ચેપ્ટર અને મને સૌથી જોરદાર આવડતું ચેપ્ટર જ ઇન્ટિગ્રેશન છે જે સાયન્સ માટે સૌથી ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે મારી લાઈફનું બેસ્ટ ચેપ્ટર અને મને સખત આવડતું ચેપ્ટર જ ઇન્ટિગ્રેશન છે અને એકવાર ખાલી 2026 નું પેપર કાઢજો બાકીના તો તમારે કોઈ ટાઈમ નહીં હોય 2026 ના જેડબલઈ ના ઉચકેકના અને બોર્ડના અને ખાલી ચેક કરીને આવજો કે કેટલા દાખલામાં ઇન્ટિગ્રેશનની નિશાની છે ખાલી ચેક કરીને આવજો આખા પેપરમાં કોઈ બી સ્કૂલનું યુનિકનું બોર્ડનું ગુજકેટનું જેડબલઈનું બિગ સાઇડનું કોઈ બી પેપર કાઢજો કોઈ બી સૌથી હાઈએસ્ટ માર્ક ઇન્ટિગ્રેશનના દાખલા મળશે 8 તો MCQ મળશે 40 માર્ક્સની ગુજકેટમાં 8 માર્ક્સ ઇન્ટિગ્રેશનના 50 માર્ક્સની બોર્ડની એ પાર્ટ એ એમાં 8 માર્ક્સ આના 50 માર્ક્સ પાર્ટ એ એમાં 10 માર્ક્સ તો પાર્ટ બી માં ઇન્ટિગ્રેશનના એટલે બધું એક ગુરુવારે 0 આવશે ને ચાલશે સૂત્રો પક્કા કરજો અને આ દાખલો તો બદલાતો હોય તમે સમજ્યા ને અહીંયા સાઈન છે હવે જે કે હું પેપરમાં શું કરી દઉં તો પછી મારે આને તો cos નું સૂત્ર શું થાય ભાઈ બોલો તો 1 upon તો જવાબ આ આવે જોઈ લો આ જવાબ આ આવે ઇન શોર્ટ જે અહીંયા અંદર હોય ને એ જ જે બહાર હોય ને તો સાઈન સાઈન ઇન્વર્સ જાય ને પણ તમને એમ થાય કે સાહેબ કાલ સુધી તો તમે તો બહુ લાંબી લાંબી સ્પીચો આપતા હતા કે ડોમેનમાં એ તો બાજુમાં x ની શરત આપતા હતા આજે જે શરત આપે છે એ નોમિનલ જે હોય જ આગળ તો શરતો બી નહીં આપી જ્યારે શરતો ના આપી હોય ત્યારે ચેક કરવાની નહીં કરવાનું ત્યારે એક્સેપ્ટ એના ડોમેનમાં છે આપણા ડોમેનમાં છે ફરજી ઉડાડી દીધું અને 1 માર્કના દાખલામાં કોઈ ડોમેનમાં લાવવાનું ના આપે 1 માર્કના દાખલામાં કોઈ એવું બધું વિચિત્ર ના આપી દે કે ચેક કરવાની કે ડોમેનમાં છે કે નહીં એ ડોમેનમાં હોય ઉડાડી જ દેવાનું સીધું તમારે ખાલી આ બેને સેમ કરવાનું એનો મતલબ કે આને પાયથાગોરસ લગાડીને પાયથાગોરસ હું નહીં કહેતો મેં તો તમને કીધું કે એના સૂત્રો જ પ્રમાણે કાલે બતાવજો ખરા ગુરુવારે મારા લેક્ચરમાં કે સર મને મળી ગયા સૂત્રો તો બહુ જ મારા માટે સાઇન ઇન્વર્સ માંથી કોસમાં અને ટેનમાં જવાનું ટેનમાંથી સાઇનમાં અને કોસમાંથી ટેનમાં બધાના રેડીમેડ સૂત્રો છે ગોખી નાખવાના કે ખાલી આ ચેપ્ટર માટે નહીં બધા ચેપ્ટર માટે છે ક્યાં સુધી હું આટલા પાયથાગોરસ લગાડીને કરીશ હું એમને ડાયરેક્ટ મૂકી દઉં કે હા ક્યાંથી લાયા જે તમે મોડે નહીં કરી હોય માણસ જીમમાં જાય પણ મગજની કસરત ના કરે અને બોડી વાળા પહેલવાન ને મગજ વાળો પહેલવાન પછાડી જ દે સાચી વાત છે પેન આપશો ને થોડું ગોતીને જો ચલાવે એક દાખલો આટલા ચલાવી લેવાથી એક ચલાવો ચલો લાસ્ટ 3 દાખલા પછી ડેરિવેશન ચાલુ કરીએ sin inverse 1 - x - 2 sin inverse x 5/2 સારામાં સારો દાખલો છે પેટી બાંધીને બરોબર ધ્યાન આપવું
અઘરો કશું જ નથી. 5 7 10 સ્ટેપ થશે, 5 7 10 સ્ટેપ થશે. બરોબર ધ્યાન આપજો. શું કરવાનું છે ભાઈ? x ની એનો મતલબ કે સોલ્વ કરવાનું. એનો મતલબ કે આને બરાબર આ નહીં લાવવાનું, આ આખું ઇક્વલમાં છે એ લેતા જવાનું અને x ની વેલ્યુ લાવવાની. તો કરીએ સ્ટાર્ટ ભાઈ. શું આવશે બોલો તો? sin inverse 1 minus x is equal to pi by 2 plus 2 sin inverse x. 1 minus x ના pi by 2 plus ક્યાંથી sin ક્યાંથી લાવી? x ની વેલ્યુ લાવવા માટે x ને છૂટો તો પાડવો પડે. જેની વેલ્યુ ગોતવી અલગ તો પડવો જોઈએ. તો પહેલું કામ શું કર્યું? આને માઇનસ માંથી પ્લસ કરો. બીજું કામ શું કર્યું? સાઇન ઇનવર્સ ને સાઇન 1 માઇનસ પાઈ બાય 2 ની એ બાજુવાળાને પછી પાઈ બાય 2 હંમેશા બાજુવાળાને. તો આ સાઇન છે 2 સાઇન ઇનવર્સ x. ચરણ જોયા વગર પાઈ બાય 2 સેકન્ડ ક્વોડ્રન્ટમાં પોઝિટિવ. બીજા ચરણમાં સાઇન પ્લસ હોય એટલે આ પ્લસ. તો ડબ્બો પડી ગયો. 1 માઇનસ એક્સ. આ ક્યાંથી લાવ્યો ખબર પડી ગઈ? આનું હવે શું કરું કે આવડતું નહીં. 2 મિનિટ તમે જુઓ તો હું શીખવાડી દઈશું તો તમે વિચારવાનું બંધ કરી દેશો. જેટલા આવડતા હતા સ્ટેપ કરી દીધા. સાઇન ઇનવર્સ x ની જગ્યાએ થીટા લઈ લો ને. લઈ લો ચલો. તો સાઇન ઇનવર્સ x બરાબર હમણાં જેવું ચૌધરી એનો 2 જણા કીધું x ઇઝ ઇક્વલ ટુ આ બાજુ લઈ જવાનું sin થીટા. આ બધું આપણે આવે આમાં મૂકી દઈએ. 1 ના માઈનસ cos ના 2 ના સાહેબ સર પાસે cos 2 થીટા ના 4 સૂત્ર છે. cos 2 થીટા નું પહેલું સૂત્ર છે cos સ્ક્વેર માઈનસ sin સ્ક્વેર. નહીં વાપરું. બીજું સૂત્ર છે 1 માઈનસ tan સ્ક્વેર થીટા और નહીં વાપરું. ત્રીજું સૂત્ર છે 2 cos સ્ક્વેર થીટા માઈનસ 1. ચોથું સૂત્ર છે એ વાપરીશ કે દાખલો sin. સૂત્રોનો ખેલ છે બધી જગ્યાએ સૂત્ર. તો cos 2 થીટા નું સૂત્ર છે 1 ગયા માઈનસ ગયા sin ગયા. ચલો બોલો કેટલા બચે અહીંયા જુઓ. 2 sin સ્ક્વેર. તમને આ નિયમ મેં 11 માં શીખવાડે તો કોઈ અપોઝ જ નહીં કરતું મારો. કટ નહીં કરવાનું. એક્ઝેક્ટલી. બોલ જ્યોતિ બોલ. કટ નહીં કરવાનું. પણ પૂરું બોલ અધૂરો મગજમાં જવાબ. કરી દેવાનું. ના માં ખોટો જવાબ છે. થાય ને તને? અહીંયા જો મારી સામું જો અહીંયા. આવું મેં 11 માં લખ્યું હતું બોર્ડ ઉપર. હવે કાયમ માટે યાદ રાખજો. x² = 5x. નોર્મલ મેથ્સ એવું કે છે 10મા ધોરણ સુધીનું કે આજુબાજુ જે સેમ હોય ને કટ. તો આનો જવાબ આવ્યો x બરાબર 5. વચ્ચે ના બોલો, શાંતિથી જોતા જાઓ. મેં 11 માં બધું ભણીને બતાવ્યું હતું. અત્યારે બી પૂરું ભણીને બતાવી દીધું. આ નોર્મલ મેથ્સ કે છે. 10મા ધોરણનો સ્ટુડન્ટ આ કરીને આવે પૂરા માર્ક આપે. સાયન્સમાં સ્ટુડન્ટ આ કરીને આવે ને પૂરા માર્ક ની ઓપ્શન જ સાચું ના આવે. રિયલ જવાબ જોનો બતાવો. અહીંયા જો x² = અને આમ લઈ જાઓ x² બંનેમાંથી x માઈનસ. હવે આને 0 આપવું કે આને 0 આપવું? તો x બરાબર 0 અને x માઈનસ 5 બરાબર 0 એટલે x બરાબર. જો આમાં એક જ જવાબ આવે છે, આમાં 2 જવાબ આવે છે. આસમાન જમીનનો ફરક પડે છે. આખો ક્લાસ સાંભળી લો. એટલે મેં 11 માં એવું કીધું હતું કે આજુબાજુ x કે થીટા ત્યારે જ કટ થઈ શકે જ્યારે તમને શ્યોર હોય શું કે એની વેલ્યુ નોટ ઇક્વલ ટુ 0 છે. તો આ જો નોટ ઇક્વલ ટુ 0 હશે તો આ જવાબ નહીં ચાલે, તો ખાલી આ જવાબ. પણ જ્યારે તમે શ્યોર કે એની વેલ્યુ 0 છે કે તો આજુબાજુ કટ ના કરાય. કેમ કે જવાબ આપી આવશે કયો 0 વાળો બી. તો અત્યારે મને ક્યાંય કીધું છે ભાઈ 0 તો ઓપ્શનમાં જ છે ભાઈ. જો રિસ્ક નહીં લઈ શકતી. 0 તો ઓપ્શનમાં જ છે. એટલે સાઇન કટ ના થાય. કેમ કે સાઇન ની વેલ્યુ 0 બી હોઈ શકે. તો હવે આ કટ નહીં કરવું. આને શું કરીશ બોલો? તો શું આવશે બોલો? 2 sin square theta minus sin theta is equal to 0. sin theta શું લઈ લઉં? અંદર શું બચશે? 0 આને આપું કે આને આપું? તો આ શું આવશે?
sin theta equal to 0. થીટા ની વેલ્યુ 0 ક્યારે હોય સાઈડમાં? તો થીટા બરાબર 0. આ પહેલો જવાબ. ઠીક ના કરતા કદાચ આવી હોય શકે. હવે આ જો ઉભો 2 sin theta -1 આ બાજુ લઈ જાઓ. 2 ક્યાં જશે? 2 sin theta બરાબર theta બરાબર 6. theta pi by 6 મૂકો તો 1/2 આવે. sin pi by 6 તમને નહીં ખબર તો theta pi by 6 તો મૂક્યું ને. હવે આ તો શેમાં જવાબ આવ્યો? મને તો દાખલો તો મારે પાછું એને તો પછી હું શું કરીશ ભાઈ? આ જે થીટા છે એની જગ્યાએ શું કરું? sin inverse x is equal to 0 લઈ જાઓ આ બાજુ. x બરાબર sin 0 છે. sin 0 ની વેલ્યુ 0. થીટા ની જગ્યાએ sin inverse x pi by 6. sin inverse x આ બાજુ છે. x બરાબર sin pi by 6 એટલે 1/2. જવાબ આવ્યો E. શું કે છે આ લોકો કે સાહેબ આ બંને તમે ભલે લાગતા હોય આ બી નીકળે ના બી નીકળે. હવે શું કરવું પડે મારે? ડાબી સાઈડ ચેક કરવાનું કે કયામાં જવાબ. એ જ મારો જવાબ. હું આવી ગયેલા બધા જવાબ ફાઇનલ ન ગણવાનો. ઓરલી ગણાવું છું, થોડું કોઓપરેટ કરજો. ઓરલી x ની જગ્યાએ 0 મૂકો. sin inverse 1 sin inverse 1 એટલે અને x ની જગ્યાએ 0 મૂકો. એ 0 થઈ જશે. sin 0 0 થાય. 0 જોડે કંઈ પણ ગુણો. શું જવાબ આવ્યો? pi by 2 આવે છે એટલે 0 ફાઇનલ. ઠીક ના કરાય જોડું નહીં કરે. એ બી ઓરલી ચેક કરાવું છું. અહીંયા x ની જગ્યાએ 1/2 મૂકો તો 1/2 1 માંથી 1/2 જાય. sin inverse 1/2 એટલે 2 ના x ની જગ્યાએ 1/2 એટલે sin inverse 1/2 એટલે pi by 6. કેટલા છે? 2 pi. આ કેટલા છે? આ ઉડાડવાનું નહીં હો ને તો લસા લેવું પડશે. 2 pi માંથી pi જાય. નથી આવતો pi by 2. 1/2 જવાબ લાગે છે પણ છે નહીં. ઓનલી આન્સર ઇઝ 0. ટીક ના કરી દેવાય. આ ટીક ના કરી દેવાય. ચપ્પો પડે છે. જો અહીંયા 1/2 મૂકું તેનો જવાબ આવે છે -5/6 અને એને તો LHS will not be RHS if I am taking x is equal to 1/2. So it is not my answer. ડિલીટ મારી દઈએ. મજા ના આવે. કેટલા સૂત્રો વાપરી નાખ્યા મેં તો. જબરજસ્ત હો તમારું. સખત જોરદાર પાક્કું છે બધું. ગમે તે પૂછો ના જ આવડે. સ્ટાર્ટ કરીએ આપણે પ્રભુનું નામ લઈ. શું કરવાનું? પહેલું સ્ટેપ જ ભૂલી ગયો. પાંડે તને યાદ રહ્યું? ભૂલાઈ ગયું લે પહેલું સ્ટેપ જ. sin inverse 1 minus x આ બાજુ લઈ જાઓ એટલે પછી યશવી બીજું સ્ટેપ પાછું ભૂલાઈ ગયું. 1 minus x is equal to pi by 2 plus અને sin inverse આ બાજુ મોકલો એટલે pi by 2 કોરિયસ બાજુવાળાને અચ્છા બદલી નાખી. pi by 2 બદલી નાખી એટલે ચરણ જોયા વગર pi by 2 સેકન્ડમાં sin. આનું નહીં જોવાનું. આનું જોવાનું. જે મૂકો છો એનું નહીં, એનું જોવાનું. આનું જોવો તો માઇનસ ગણાય પણ એનું જોવાનું જ ના. સાઇન પોઝિટિવ છે કે આ પોઝિટિવ. પ્રોબ્લેમ છે. શું પ્રોબ્લેમ છે ભાઈ? આ કોસ અંદર છે આ એકલું છે. મારે તો x જોઈએ છે તો આ હટાવવું તો પડે ને ક્યાંકથી. તો હું x વાળા શું કરું? તો શું કરીશ ભાઈ? આના બરાબર હું લખું છું sin inverse x is equal to મૂકી દો cos ના 2 ના sin inverse x. હવે આવી ગયું cos એના કોઈ સૂત્રો? કેટલા સૂત્રો છે? એમાંથી આપણે શેના આધારે મૂકીશું ભાઈ? અહીંયા x ની જગ્યાએ શું છે? એટલે અહીંયા sin છે તો cos 2 θ નું એ સૂત્ર મૂકવાનું. તો મૂકું છું 1 ના માઈનસ ના x ની વેલ્યુ અહીંયા sin છે એટલે આને પણ મારે કેમ કે મેચ ક્યારે સોલ્વ થાય? આ સાઈન માં હોય તો આ પણ સાઈન માં. તો cos 2 θ નું સૂત્ર ચલો 1 ગયા માઈનસ ગયા sin
x² અને x ઉડાડી ના દેતા. હા, જો દાખલામાં આવું આપ્યું હોય તો ઉડી ગયું એટલે x બરાબર 1. પણ જો આવું ના આપ્યું હોય અથવા તમે વિચારી ના શકતા હોય તો તમારે આ ઉડાડાય નહીં, તમારે આને શું કરવું પડે? તો આમાંથી x શું નીકળશે? x બરાબર આ બાજુ લઈ જાઓ, x બરાબર 0 ને 2 જમવા. ઉડાડી દેશો ને તો ખાલી, અને વગર ઉડાડશે ને તો એ બધું ઉડી જાય. તો શ્યોર હોય ત્યારે મેં ઉડાડ્યું હોય. આગલા દાખલા મેં સાયન્સ ઉડાડી દઉં આજના લેક્ચરમાં. બેક જઈએ આપણે અને મેં કહેજો મેં કેમ ઉડાડી દીધું. આજના લેક્ચરમાં તમારું ધ્યાન હોય તો મેં સાયન્સ ઉડાડ્યું છે, હમણાં બતાવું છું બેક જઈને. તો ત્યારે કેમ આ બધું યાદ ના કર્યું મને કહેજો. બેક જઈએ આપણે. ચલો, અત્યારે શું બચ્યું મારી પાસે? sin θ is equal to 2 sin θ. શું કરીશ આને? શું આવશે? 2 sin square theta minus sin θ equal to 0. sin θ 15 બચશે 2 sin θ minus 1/0. શું આવશે બોલો? sin θ બરાબર 0 or 2 sin θ minus 1. sin θ 0 ક્યારે હોય? sin θ ની વેલ્યુ ભરનો ડાયરેક્ટ લાઈક 0 એ મોડેલ કરી ગયું મારું બી. sin θ બોલતે તો એક છે, આયા તારી જોડે રે સમ કેવળ મેં થોડી કહેવાય છે. ચલો 2 ના sin θ વેલ્યુ જો ભાઈ x minus 1 બરાબર 0. x બરાબર 1/2. આપણને લાગે કે આ જવાબ છે. હવે પ્રોબ્લેમ શું છે? લાગે છે રિયલ માં છે કે નહીં? આ બંને 1/1 આમાં અને જેનો જવાબ that is your only answer. જો b માં આવે તો પછી b આન્સર. અત્યારે હું મૂકું x ની જગ્યાએ કેટલા મૂકું? 0. તો 1 - 0 એટલે 1. sin inverse 1 એટલે જો sin π/2 તો sin inverse 1 એ π/2 થાય. અહીં x ની જગ્યાએ કેટલા મૂકી દઉં? 0. અહીં x ની જગ્યાએ કેટલા મૂકી દઉં? sin inverse 0 એટલે 0 જોડે કંઈ પણ બોલો જવાબ π/2. બીજું કરીશ તો π/2 જવાબ -π/6. તો આન્સર ઇઝ ઓન્લી 0. તો ખાલી સી ટિક કરજો, આ તો ડૂબાડી જશે. હવે આ દાખલો MCQ માં આ છોકરા કરવાનો આ બધા ઓપ્શન ભમા મૂકવા મળવા. આ જ મૂકવાના ને પહેલા 0 અને 1/2. પછી ખાલી કયું મૂકી જો? 3 જ મૂકવાના. આ 1/2 તો આમાં આવી ગયું, 0 તો આમાં આવી ગયું, 1/2 3 મૂકીને જોઈ લેવાનું કે કયામાં 1/2. ખાલી 1/2 જ મૂકો. 1/2 આમાં છે, આમાં છે ને આમાં છે, એટલે ખાલી 1/2 મૂકવાનું. 1/2 આવી જાય તો 3 કોમ્પિટિશન થઈ જાય. ના આવે ને તો 0. બેના સમજ્યા? 1/2 પહેલા જ મુકાય. એમથી શું થાય? જો 1/2 માં ડાબી સાઈડ જમણી સાઈડ સેમ ના થાય તો એકલો આ જવાબ. હા, જો 1/2 તો પછી 0 મૂકી જુઓ. 0 મૂકી 0 માં જો એ ટિક કરી દેવાનું, પછી 1 મૂકી જુઓ. સમજી ગયા ને? એ થોડું ત્યારે વિચારવું પડે. હા સમજી ગયો. બહુ સખત આઈએમપી છે. મેં તો કહી દીધું છે 8 થી 17 બધા આઈએમપી. આની બીજી ચોપડી વાળી નહીં ચલાવો, ઈઝી ચલાવીશ. અહીંયા ધ્યાન બધા tan inverse x/y minus અચાનક મૂળ થયો. કેમ મૂળ થયો એ ત્રીજા સ્ટેપમાં ખબર પડશે. આને ઇન્ટરચેન્જ કરી દો અને આને બી ઇન્ટરચેન્જ કરી દો. પ્લસમાં ઇન્ટરચેન્જ કરો પણ જો માઇનસ તો આ tan ઇન્વર્સ માં જે 12 જો sin ઇન્વર્સ cosec ઇન્વર્સ અને tan ઇન્વર્સ લખવાના આવો. આ tan ઇન્વર્સ નું માઈનસ ક્યાં જાય? પણ cos ઇન્વર્સ cot ઇન્વર્સ અને એનો માઈનસ બી બહાર જાય અને પાઈ માંથી એને માઈનસ કરવાનું. આખાને પાઈ માંથી માઈનસ કરવાનું. સૂત્રો હવે જો tan ઇન્વર્સ ના x/y આ માઈનસ છે તો માઈનસ 12 tan ઇન્વર્સ. બોલો કાલે શીખવાડી મેં તમને. કાલે પહેલું આપ્યું હોય તે આખા દાખલાને ડિવાઈડ કરો. કાલે અહીંયા તો cos minus sin cos અહીંયા જે પહેલું હોય એને માઈનસ એનાથી ડિવાઈડ કરો તો y થી ડિવાઈડ કરશો એટલે ચાલુ રાખો. આ 1 ખીચામાંથી મૂક્યો. આ તો સૂત્ર બની ગયું. જો કોનું સૂત્ર છે? tan inverse x minus y
tan ઇન્વર્સ x માઇનસ tan y નું પાઈનું સૂત્ર લખો તમે. આનું સૂત્ર શું છે બોલો તો? એ જ છે જોઈ લો. x minus y upon 1 plus x everyone. આ લાગેલું છે તેનો જવાબ લગાવો. શું થશે બોલો? બે લગાડો સૂત્ર. બોલતો જ નહીં. tan inverse x ચાલુ રાખો. tan inverse 1 એટલે થપ્પો ના પડ્યો? બે વાર ગણવા પડે, યાદ રાખવા લાંબો સમય સુધી. આને કેમ બદલ્યું મેં ખબર છે? y મને નીચે જોઈતો હતો કેમ કે અહીંયા y નીચે હતો. જો આને બદલે જ નહીં ને તો બી દાખલો થાય, પણ છેલ્લે હું ફસાઈ જાય. અહીંયા tan inverse x by y આવે તો અહીંયા માઇનસ જ આવે, પણ tan inverse x by y ના આવે, y by x આવે. તો આગળ જેમ ઊભો રહ્યો કે હવે શું કરું? જવાબ તેવો છે જ નહીં. આપણા બાગાદી તારક મહેતા બી ચાલે હો. ના ખબર પડી? જો પહેલું કામ મેં એને શું કરી દીધું, પછી એ માઇનસ ક્યાં જતું રહ્યું. પછી મેં કાલે જ શીખવાડ્યું, જો ભાઈ આજ પછી મેથ્સમાં ઉપર માઇનસ, અહીંયા cos માઇનસ સાઇન હતું અને અહીંયા મેં તમને શું કીધું હતું, જે પહેલું હોય ડિવાઈડ કરો. આ કરવાથી આ મળી ગયું. જો તેનું સૂત્ર આ છે. તો તમારા સૂત્રમાં x છે ને એ મારે, તમારા સૂત્રમાં x by પ્લસ tan inverse x by y અને tan inverse 1 એ કમ્પ્લીટ ચેપ્ટર પૂરું. હવે એવા દાખલા ગણો કે જે બોર્ડમાં 25 વર્ષથી પૂછાય ચોપડીમાં નથી. માર્વલ લાવો ભાઈ તો પૂછશો. બોર્ડ ઉપર જોઈ મેં ક્યાંય વાંચી હોય તો અત્યારે કોઈને મળતી હોય તો જુઓ. આટલું લાંબુ આથી લાંબુ હશે તો એ ચાલશે. આ થીટા જેટલો મોટો બે છે, બે માંથી જે બી મળી ગયું. ચલો ભાઈ બોર્ડ ઉપર લે. ચલ બોલ બેટા. cosec ડોટ ના હોય બેટા, થીટા હોય. આમાં ડોટ છે થીટામાં જોઈએ છે. તું બોલો પણ cosec પછી બ્રેકેટ tan inverse theta બ્રેકેટ cos બ્રેકેટ cot inverse theta બ્રેકેટ sec theta. ડોટ છે જ નહીં. તું વાંચે છે ને ક્યાં છે? 33 બીજા પેજ ઉપર સામે 33. હા રકમ આ જ છે. રહેવા તો મળી ગઈ. રકમ આ જ જોઈએ છે. બે છે આવા, એક ગણો બીજો તમને આવડી જશે. જોઈ અહીંયા જરાક જોજે ને બેટા. જોઈ બોર્ડ ઉપર ધ્યાન આપજો. ડોટ ભૂલમાં થઈ ગયો છે બે ડોટ બોટ ના હોય. tan ઇન્વર્સ પછી એ બી ડોટ નથી, ભૂલમાં થઈ ગયો છે. cot ઇન્વર્સ પછી એનો બી થીટા, sec પછી એનો બી sin ઇન્વર્સ. ઓકે લે બેટા વેરીફાઈ કરી લે. તું કદી ભૂલ નહીં કરી. જો ડોટ બોટ કઈ આ cosec પછી બોલતો જા tan inverse પછી cos આ cos કર દઉં. ખાલી cos હવે cot inverse આવશે. ઓકે cot inverse પછી sec બસ બેટા. ઓકે ચલો એ લખી દીધું જે પૂછાય જ. કરું છું સ્ટાર્ટ. ધ્યાન આપજો. sec સ્ક્વેર થીટા પ્લસ cosec સ્ક્વેર ઇક્વલ ટુ કેટલા? એવું આપણને પૂછ્યું છે. sec સ્ક્વેર થીટા મેથ સૂત્ર છે. sec સ્ક્વેર થીટા નું સૂત્ર ગપ્પા છે 1 પ્લસ tan સ્ક્વેર. સારી જગ્યાએ મેથ્સ નું ટ્યુશન રખાયું હોત ને 10માં તો પાયો પાકો. sec સ્ક્વેર થીટા એનું સૂત્ર થાય 1 પ્લસ 1 માઇનસ tan સ્ક્વેર.
cosec સ્ક્વેર નું સૂત્ર છે 1 plus cot સ્ક્વેર. tan અને tan ઇન્વર્સ 1 plus 2 નો સ્ક્વેર 4. 1 ના cot અને cot ઇન્વર્સ 3 નો સ્ક્વેર 9 ને 4 13 ને 14 ને 15. સખત IMP. મેં જ્યારથી કેરિયર ચાલુ કર્યું છે ત્યારથી દરેક વર્ષે બોર્ડ પૂછે છે અલગ અલગ રીતે. ચોપડી નથી આ બધા. sec સ્ક્વેર થીટા પ્લસ cosec સ્ક્વેર sec સ્ક્વેર થીટા નું સૂત્ર છે 1 પ્લસ થીટા. સૂત્ર આવડવા જોઈએ. cosec સ્ક્વેર થીટા નું સૂત્ર છે 1 પ્લસ cot સ્ક્વેર 10મા ધોરણના સૂત્ર છે. tan અને tan ઇન્વર્સ જ્યારે કઈ આપ્યું ના હોય ત્યારે સ્વીકારી લેવાનું કે આ ડોમેનમાં છે પણ આવું કેટલી વાર છે આવું 10 into tan ઇન્વર્સ 2 વાર છે. જો અહીંયા જો બંધ કરી દે ને ખોટું બડો ચપ્પલ મારજે બસ. અને આ cot અને cot ઇન્વર્સ કેટલી વાર છે 2 વાર. cot 3 નો સ્ક્વેર 9 2 નો સ્ક્વેર 4 ને 9 13 આ 14 અને આ 15. જવાબ આવી ગયો 15. ગુરુવાર પેપરમાં હશે જ. જવા દઉં કઈ જ નહીં. સિમ્પલ. મેં તમને મળેલા સૂત્રો કીધા કે સાઇન ઇન્વર્સ માંથી બધામાં જવાના સૂત્ર જે ગુરુવાર બતાવજો તો ખરા મને. જો સૂત્ર તો અત્યારે તમારે 1 2 3 4 5 અને 6 પાયથાગોરસ લગાડવા પડશે 1 માર્ક માટે. 6 પાયથાગોરસ લગાડવા પડશે 1 માર્ક માટે. તો હું 6 એ 6 પાયથાગોરસ લગાડું છું કેમ કે મને ખબર છે સૂત્રો આવડતા નહીં. મને નહીં આવડતા. તમારે મને કહેવા પડશે સૂત્રો. ગુરુવાર બતાવશો તો અચાનક આવડી જશે પાછા. તો દાખલો સ્ટાર્ટ કરું છું મસ્તીમાં નહીં. ખરેખર 6 પાયથાગોરસ લાગશે. ધ્યાન આપવું. tan ઇન્વર્સ હું જે ભૂલી જવું એ ટોકવો મને. cot ઇન્વર્સ sec. હમણાં જ મેં શીખવાડ્યું. જો બતાવો આ દાખલો નાનો ચલાવી દીધો. આ રહ્યો જો સિમ્પલ. આમાં એક જ હતું તો મેં શું શીખવાડ્યું ખબર છે કે અહીંયા સાઈન છે બે જ દાખલો છે ખાલી 6 છે એવા 6 વખત બેંકમાં આવવું પડશે. ચલો આ સેક છે તમારે પહેલા નીચે ધ્યાન આપજો. પાયથાગોરસ લગાડી દઉં. ચલો સાઈન નું સૂત્ર સાઈન છે ને સાઈન નું સૂત્ર શું છે સામેની બાજુ છેદમાં. પાયથાગોરસ લગાડશો એટલે આનો જવાબ આવશે. સમજાવું કેવી રીતે લગાડી લેશું. ચલો આ સાઇન ઇન્વર્સ ના ચાલે. જુઓ તો sec ઇન્વર્સ. sec નું સૂત્ર શું છે ભાઈ ખબર છે? કર્ણ છેદમાં તો 1 upon sec સિવાય. પહેલો દાખલો પૂરો. હમણાં સીધો આ જવાબ આવી ગયો હતો. અત્યારે હું 6 વખત રિવર્સ જવાનું છે. હવે અહીંયા જો શું છે ભાઈ cos. અહીંયા જુઓ ચાલુ રાખો. બે આરએલ જોઈએ ને. હવે જો અહીંયા cos છે ને પાછો પાયથાગોરસ. અહીંયા cos હોય તો cos તો જ ઉડે ને. પાછો પાયથાગોરસ. કોનું સૂત્ર લગાડવાનું? cot નું. cot અહીંયા sin હતું હવે cot છે. cot નું પાસેની બાજુ સામેની બાજુ. શું લગાડીશ? પાયથાગોરસ. આનો સ્ક્વેર is equal to square plus under root 2 minus. ના ખબર પડી બાકી ના પડી જોઈ લો. શું આવશે બોલો તો AC square is equal to AB square એટલે આનો સ્ક્વેર પ્લસ BC square. 1 નો સ્ક્વેર અને કોઈ બી રૂટ વાળાનો સ્ક્વેર કરો 1 plus 1 2 minus A square. AC square સ્ક્વેર હટાવી દો એટલે આ જોઈ લો 2 minus A square. હવે આ cos છે ને તો મારે આને cos નું સૂત્ર બોલો. એડજસન એટલે ભાઈ અને હાઇપોટેન્યુસ. બેટ આપવો પડે છે. દિવસ આપજો કે શું બચ્યું મારી પાસે અને બીજું શું બચ્યું ભાઈ? અને એની બહાર શું બચ્યું ભાઈ? આ ઓલો MCQ આવી ગયો પાછળ એટલું જ હતું. હવે આ 10 છે ને પણ આ તો
તો આને પણ પાછો પાયથાગોરસ. કોનું સૂત્ર લગાડવાનું? 10 નું સૂત્ર છે સામેની બાજુ પાછળની બાજુ. પાયથાગોરસ લગાડો તો આનો સ્ક્વેર ને આનો સ્ક્વેર. હવે 10 ની જગ્યાએ હું શું લખીશ? કોસેક ઇન્વર્સ. કોસેક નું સૂત્ર શું છે? હાઇપોટેનિયસ અપોન અપોઝિટ. અપોન અપોઝિટ નીચે 1 લખો કે ના લખો? અંડર રૂટ. કેવિન, સ્કૂલે જઈશ ને બેટા તો આ બધું મેથ્સ નહીં શીખી શકે. તમે કોઈ મારા દુશ્મન નથી, હિન્દુ મુસ્લિમ ક્રિશ્ચિયન. હું જાતિવાદી માણસ નહીં બેટા, હરામી બી નહીં, જડબી નથી. લોકો મને સમજી છૂટા પડી જાય વાત અલગ છે, પણ બેટા મને ખબર છે કે હું શું ડિલિવર કરવાનું છું. સ્કૂલ આ બધું ક્યારેય નહીં શીખવાડે બેટા. 2 કેસ બનશે, હું ઓપનલી બોલું, તમે માનો ના માનો. 35 જણ એટલે કે મારી વાત ખોટી ના પડી જાય. કાં તો એ શીખવાડવા સક્ષમ જ નહીં હોય, અને નંબર 2 સક્ષમ હશે ને તો એની ચાહત અને એની પાસે ટાઈમ બે નહીં. આ બધું કરવું જરૂરી છે બેટા. 25 વર્ષથી બોર્ડમાં પૂછાય છે. હું એટલે જ સ્ટ્રિક્ટ થઈ જઉં છું કે લેક્ચરમાં એબસન્ટ ના આવે. તારે મેનેજ કરવાનું, તારે જોવાનું. આવડે ભાઈ? સો આઈ એમ ડન. ચેપ્ટર 2 કમ્પ્લીટ. ગુરુવારે 50 માર્ક્સનો 2 કલાકનો. હવે ભાઈ સાંભળી લો, ઓપ્શન વાળા દાખલા પૂછવા નહીં મોકલવાના. જેમાં લખ્યું હોય ને એની 3 જ લખવાનું. હવે પેપર સ્ટાઇલ પ્રમાણે જેમાં લખ્યું એની 4 તો એની 2 લખ્યું તો એની 2. હવે મને પૂછવા નહીં. અને MCQ માં તો એની લખ્યું હોય તો અહીં બધા ગણવાના. કેમ કે MCQ ના મજાક નહીં, કેમ કે તો ભૂલમાં છપાઈ ગયું હોય. બોર્ડમાં ક્યારે કોઈ MCQ માં એની આવવાનું એની નહીં, ઓલ છે ભાઈ. ચલો ચાલુ કરો. 10 દાખલા ગણ્યા મેં.